જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 ગયા લેક્ચરમાં આપણે ભણતા હતા. બરાબર, ગયા લેક્ચરમાં શું કર્યું હતું કે પ્રમેયો જોયા હતા. સાઇન પ્રમેય અને બીજું છે એ છે કોસ પ્રમેય. સાઇન પ્રમેય અને કોસ પ્રમેય બંનેના કંઈક સૂત્રો હતા, સાઇન સૂત્ર અને કોસ સૂત્ર. સાઇન સૂત્ર શું કહે છે તો કે sin a upon small a is equal to sin b upon small b is equal to sin c upon small c. બરાબર, આ રીતનું એનું સૂત્ર હતું. તો હવે એ રીતે આપણે જે છે એ લખીએ છીએ. સૌથી પહેલા સાઇન સૂત્ર, એની પછી છે કોસ સૂત્ર. બરાબર, એ બંને સૂત્રો જે છે એ પહેલા લખીએ છીએ અને પછી આપણે જે છે દાખલા ગણીશું. સૌથી પહેલા લખીએ છીએ સાઇન સૂત્ર. તો કે સાઇન સૂત્રો. સાઇન સૂત્ર શું કહે છે તો કે sin a upon small a sin b upon small b is equal to sin c upon small c. મિત્રો દાખલામાં આની ઇક્વલ ટુ કઈ k લઈ લેશું. ખ્યાલ આવે છે? આની ઇક્વલ ટુ કઈ k લઈ લેવાનું અને k ની મદદથી આપણે દાખલા ગણવાનો. જો તમે sin a ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય તો કે a k, અથવા તો પછી તમે આ a ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય તો કે જો sin a upon a is equal to k, તો હવે a ને સૂત્રનો જ્યારે કરતા બનાવવામાં આવે ત્યારે શું થાય છે તો કે જો આ પહેલા તો છેદમાં તો 1 upon a is equal to શું થાય તો કે sin છેદમાં જાય એટલે k upon sin a, તો a is equal to મને મળશે 1 upon k sin a. જો મિત્રો આ પ્રકારના આપણે sin સૂત્રમાં a ની જગ્યાએ આવું મૂકી શકાય, તો b ની જગ્યાએ શું મૂકી શકાય તો કે આની ઇક્વલ ટુ આ લખી નાખો તો b is equal to 1 upon k sin b, અને c તમને હવે આવડશે. c શું લખી શકાય તો કે 1 upon k sin c. વેરી ગુડ મિત્રો. તો હવે આ હતું એ છે sin સૂત્ર. એની પછી છે બીજું કોસાઇન સૂત્ર. બરાબર મિત્રો, કોસાઇન સૂત્રમાં a અને b નો ઉપયોગ થતો હતો. બરાબર, હવે જો તમે યાદ કઈ રીતે રાખશો, ધારો કે cos b છે, સોરી cos a છે, તો a હોય ને તો a સિવાયના પેલા બંને પ્લસમાં આવશે. a સિવાયના બંને પ્લસમાં આવે, a છે ને આ માઈનસમાં આવે અને છેદમાં a સિવાયના બે આવે. ખ્યાલ આવી ગયો? cos b લખું જુઓ, cos b લખું એટલે b માઈનસમાં આવશે, b સિવાયના બે પ્લસમાં આવશે એટલે કે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઈનસ b સ્ક્વેર છેદમાં 2ac. એની પછી તો કે cos c એટલે તો કે c સોરી શું આવશે a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર, પણ c સ્ક્વેર અહીંયા c છે એટલે c સ્ક્વેર માઈનસમાં આવશે ને છેદમાં 2a અને b. તો મિત્રો આ હતા એ છે સાઇન અને કોસાઇન સૂત્રો. આની મદદથી આપણે થોડા ઘણા દાખલાઓ ગણવાના છે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ કે દાખલા કઈ રીતે ગણશું. રકમ લખીએ. પહેલો જ દાખલો સ્વાધ્યાય 3.5 નો પહેલો દાખલો. ચાલો મિત્રો ગણીએ દાખલો. શું કહે છે તો કે a બરાબર 18, b બરાબર છે 24, c બરાબર છે 30. તો cos a cos b cos c આ ત્રણેયની જે કાઈ કિંમતો છે ઈ મને આવડવી જોઈએ મિત્રો, એવું મને કહે છે. તો સૌથી પહેલા તો મને cos ની સૂત્રની કિંમત ખબર છે. બરાબર, એટલે મારી પાસે શું હોવું જોઈએ તો કે કેલ્સી. બરાબર, તો સૌથી પહેલા તો કેલ્સી આપણે તૈયાર રાખીશું. cos a ના સૂત્રની વાત કરીએ
આન્સર લખીએ છીએ મિત્રો a બરાબર 18, b બરાબર 24, c બરાબર 30 બરાબર। તો ચલો સૌથી પહેલા તો મારી પાસે જે છે cos a નું સૂત્ર મને ખ્યાલ છે તો કે આ a છે એટલે a વાળું પદ કેવું આવશે માઈનસ આવશે બરાબર। એટલે કે b² + c² - a² ના છેદમાં 2bc। ચલો મિત્રો 18 નો વર્ગ વત્તા 24 નો વર્ગ વત્તા 30 નો વર્ગ ઓછા 18 નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30। મિત્રો આ બધાની જે કાઈ છે એ ગણતરી તમારે કરવાની છે। ચલો ઝડપથી ગણતરી કરશું આપણે લોકો। જોઈએ છીએ શું જવાબ આવે છે। ચલો ઝડપથી હા મિત્રો જે કાઈ છે 18 નો વર્ગ 24 નો વર્ગ કરીશું પછી તો કે જે કાઈ છે એ 30 નો વર્ગ માઈનસ 24 નો વર્ગ જે કાઈ છે ઝડપથી મારી સાથે સાથે આપણે કાઉન્ટ કરીશું। સૌથી પહેલા તો જો 24 ગુણ્યા 24 જે કાઈ થાય 24 નો વર્ગ તો મને ખબર છે બરાબર 574 પછી તો કે 30 નો વર્ગ પણ મને ખબર છે। ચલો લખીએ 576 + 900 માઈનસ હવે જુઓ 18 ગુણ્યા 18 બરાબર જે કાઈ થતું હોય તે શું થાય છે 324 ના છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 18 ટોટલ 800 ને હવે આ બધાનો સરવાળો બાદબાકી 576 + 900 - 324 ભાગ્યા 8 6 અને 4 મિત્રો એ જે છે એ સમથિંગ કાંઈક મને આન્સર મળશે બરાબર। એ મારે શું કરવાનું જો પહેલા તો અંશનો જે કાઈ છે એ સરવાળો બાદબાકી કરવાનો છે અને એની નીચે જે છે એને ભાગ્યા જે કાઈ કરવાનું છે 864। જો મિત્રો હવે છે ને તમે આ રીતે કરવા જશો ને તમને પોઈન્ટમાં જવાબ મળશે બરાબર। તો હવે તમે એમાં શું કરશો ચલો ઈ વિચારીએ। હવે સૌથી પહેલા તો કે જો મારે અહીંયા આગળ 24 ગુણ્યા જે કાઈ છે તો હવે મારે છેદ અને અંશમાંથી કંઈક ઉડે ને ઈ ટાઈપનું મારે ફોર્મ બનાવવું પડે બરાબર। તો જો હું બનાવું છું સૌથી પહેલા 24 નો વર્ગ એટલે હું 24 ગુણ્યા 24 લખી શકું તો કે હા। પછી તો કે 30 નો વર્ગ જે છે એ શું થાય છે તો કે એ 900 થાય છે બરાબર। જ્યારે 18 એટલે કે 18 ગુણ્યા 18 તો હવે એને બાદ કરું બરાબર 900 માંથી એટલે શું થાય છે જવાબ જો સૌથી પહેલા તો ઈ કરીએ એટલે કે 900 18 ગુણ્યા 18 એટલે કે 324 શું થાય છે 324 એટલે 900 માઈનસ 324 એટલે કે 576 શું થયું આનો જવાબ આવ્યો વત્તા 576 એટલે પાછું મિત્રો આ તો 24 થઈ ગયું બરાબર 24 ગુણ્યા 24 હવે તો કે હજી નીચે છેદમાં પણ કાંઈક એવી રીતના આપણે કરીએ બરાબર કે જેથી કરીને મારે ઈ છેદ ઉડતા હોય બરાબર। એટલા માટે હું શું કરીશ જુઓ તો કે 124 એમનો રેડી 124 એમનો એને ગુણ્યા 30 30 દુ 60 60 એટલે જો હવે એને કંઈક 12 માં કન્વર્ટ કરીએ એટલે 12 પંચા 60 એટલે કે 12 ગુણ્યા 5 લખી શકાય તો કે આ લખી શકાય। હવે જુઓ આ બંનેમાં શું થાય છે તો કે આ 576 એટલે કે એ પણ 24 બરાબર અથવા તો બીજી રીતે કહેવાય તો 48 ગુણ્યા 12 24 ગુણ્યા 24 બરાબર પછી તો કે વત્તા 48 ગુણ્યા 12 ના છેદમાં 24 ગુણ્યા 12 ગુણ્યા 5 એ એમને રહેવા દઈએ એટલે કે આ છે 24 ગુણ્યા 12 ગુણ્યા 5। આવું શું કામ કર્યું
તો કે જો છેદ અને અંશમાં મારે કાંઈ છે એ છેદ ઉડતા હોય તો એ ઉડાડી શકું એટલા માટે, બરાબર. હવે જો આમાંથી 24 એટલે કે અહીંયાથી પણ 24 બંનેમાંથી દૂર થાય, 24 દૂ 48 છે અહીંયા આગળ, એટલે કે આમાંથી 24 બંનેમાંથી 24 નીકળી જાય એટલે કે કટ થઈ ગયા. બચ્યું શું? તો કે જો આ 24 વત્તા 12, બરાબર. અને અહીંયા હજી એક વખત 24 દૂ 48 એટલે 12 ગુણ્યા 2 ગુણ્યા 24 ના છેદમાં 12 ગુણ્યા 5. વ્યવસ્થિત રીતે સમજાવું મિત્રો. 24 છે બરાબર ની 12 લઈ લઈએ એટલે હજી એક વખત બચ્યા છે 24 વત્તા અહીંયા આગળ શું છે તો કે 48. 24 દૂ 48 એટલે 2 ગુણ્યા 24 2 ગુણ્યા 12 ના છેદમાં 12 ગુણ્યા 5. હવે તો કે જો હવે હજી અહીંયાથી 12 કોમન લઈ લઈએ એટલે જો આ 24 તો દૂર થઈ ગયા હો, તમને બતાવવા માટે લખેલા હતા. હજી આમાંથી 12 કોમન કાઢું તો શું બચે તો કે જો અહીંયાથી પણ 12 અને અહીંયાથી પણ 12 એટલે કે આખું મિત્રો બધામાંથી દૂર કરશું તો બચશે મને હવે ખાલી 4 ના છેદમાં 5, બરાબર. શું બચ્યું છે તો કે 4 ના છેદમાં 5. અથવા તો બીજી રીતે હજી એક સ્ટેપ અહીંયા હું તમને વ્યવસ્થિત રીતે લખી દઉં છું કે જો અમે આ રીતે કોમન કાઢ્યા 24 ગુણ્યા 12 અહીંયા બચે 2 + 2 અપોન 24 ગુણ્યા 12 ગુણ્યા 5, બરાબર. જો 24 અને 12 મેં તમને કીધું એ રીતે મેં કોમન કાઢેલા છે. 24 અને 12 કોમન કાઢ્યા બચ્યા 2 + 2 એટલે કે 4/5. આ મને શું મળ્યું? cos a બરાબર 4/5. આ મને cos a મળ્યું. તો હવે મારે જો cos a તો મેળવવાનું છે, સાથે સાથે sin a પણ મેળવવાનું છે. શું છે તો કે sin a પણ મારે મેળવવાનું મને કીધેલું છે. તો જો આપણને એક આ સૂત્ર ખબર છે કે sin² θ + cos² θ = 1. અહીંયા આગળ θ નથી, a છે, બરાબર. એટલે હું a લખું. તેથી શું થાય તો કે જો મારે મેળવવાનું છે sin² a = 1 - cos². 1 - cos² એટલે 4/5 હોલ સ્ક્વેર. અહીંયા આવશે sin² a. મિત્રો sin a = √1 - 4/5 હોલ સ્ક્વેર. આનું સાદું રૂપ આપો એટલે તમને જે છે એ શું મળી જાય તો કે sin ની કિંમત મળી જાય, બરાબર. આની કિંમત મેળવી લેવાય પહેલા, વર્ગમૂળ પછી લવાય. જો આની કિંમત મેળવો તો શું થાય 1 - 16/25. આ અહીંયા ગુણ્યા એટલે 25 - 16/25 9/25. તો હવે sin² a તો sin a મને મળશે 3/5. રેડી. બીજી રીતે વિચારવા જઈએ મિત્રો તો જો આ cos a એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, બરાબર. તો પાસેની બાજુ 4 હોય, કર્ણ 5 હોય તો મને સામેની બાજુ કઈ મળવાની છે? ઓબવિયસલી 3 જ મળવાની છે, બરાબર. તો આ હતું એ મિત્રો cos અને sin ના સૂત્રો. આવી જ રીતે બીજા જે કાઈ છે cos b ની મદદથી તમને sin b મળશે, cos c ની મદદથી તમને sin c મળશે, બરાબર. એ રીતે તમે કાઉન્ટ કરી શકો છો, બરાબર. ફરી વખત કહી દઉં છું મિત્રો, જો આ રીતે પહેલા તો b a b અને c ની મને કિંમતો આપેલી હતી એટલે કે b² + c² - a² ના છેદમાં 2bc. આ મારું સૂત્ર. કિંમતો મૂકી. જો આમાંથી મેં 24, બરાબર, આમાંથી 24 અને આ બંનેનો ગુણાકાર કર્યો એટલે આમાંથી, એટલે કે જો સિમ્પલ વસ્તુ છે, આમાંથી હું 24 બહાર કાઢું એટલે કે 1 24 વધ્યા. આ 24 આમાંથી મેં 24 બહાર કાઢ્યા એટલે કે 1 24 બચ્યા 576 એટલે 24 નો વર્ગ જ થાય મિત્રો, બરાબર. એટલે કે 24 ગુણ્યા એટલે કે 24 એક વખત બહાર નીકળી ગયા, બચ્યા 24 + 24. 24 માંથી પણ મેં 12 કોમન કાઢી લીધા એટલે બચ્યું શું તો કે 2 12 દુ 24 થાય એટલે બચ્યા 2 + 2. જો અહીંયા આગળ અંશમાં ખ્યાલ આવી ગયો. છેદની વાત કરીએ, આવું બધું ના કરવા રહ્યો તો પણ એકદમ મેં તમને કીધું એ રીતે થઈ જાય છે, બરાબર. આ રીતે ના લખો તો પણ મેં કીધું તેમ થાય. જો 24 ગુણ્યા 24, આને 24 ને છે ને 12 ગુણ્યા 2 લખવાનું. શું લખવાનું? 12 ગુણ્યા 2 વત્તા 24 ગુણ્યા
12 ગુણ્યા 2 ના છેદમાં 24 ગુણ્યા 12 ગુણ્યા 5. હવે તમને સાવ ઈઝીલી સમજાઈ ગયું છે, બરાબર? વચ્ચે ખાલી 2 + 2 એટલે કે 4/5 sin² a + cos² a = 1. એની મદદથી આખો સમ થઈ જાય છે, બરાબર? ચલો મિત્રો, એની પછી નેક્સ્ટ એક્ઝામ્પલ પર જવું છે ઝડપથી. a + b / c ત્રીજો છે a + b / c = મારે સાબિત કરવું છે cos a - b/2 / sin c/2. ચલો મિત્રો, સાબિત કરીએ. સૌથી પહેલા તો હું શું કરીશ તો કે મારી પાસે sin સૂત્ર છે. sin a / a = sin b / b = sin c / c હું કે ધારું મિત્રો, તો જો મારે a b અને c ની કિંમત જોઈતી છે, તો જો a = 1/k sin a, હમણાં મેં તમને કીધું એમ, b = 1/k sin b અને c = 1/k sin c મળે. ચલો એની કિંમત મૂકીએ આમાં આગળ, બરાબર? એટલે કે ડાબા બરાબર a + b / c 1/k sin a + 1/k sin b ના છેદમાં 1/k sin c. મિત્રો 1/k છે, બરાબર? આ બંનેમાંથી 1/k કોમન કાઢીને આની સાથે ઉડાડી દઈએ. અંશમાં શું બચે તો કે sin a + sin b ના છેદમાં sin c. હવે તો કે s + s 2ac, બરાબર? એટલે કે s + s 2ac એટલે કે 2 sin a + b/2 cos a - b/2 ના છેદમાં sin c, બરાબર? sin c હોય તો એને મિત્રો હું કઈ કે sin c/2 માં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે કે ના થઈ શકે? વિચારો તો. જો sin c છે હો મિત્રો, તો એને sin c/2 માં મારે કન્વર્ટ કરવું હોય તો થઈ શકે કે ના થઈ શકે? ચલો વિચારો. આ છે, બરાબર? એને /2 માં કન્વર્ટ કરવા છે. અત્યારે એમને રહેવા દઈએ, બરાબર? આગળ જોઈશું. હવે તો કે જો 2 sin a + b/2 cos a - b/2, તો એનું થઈ જાય જો a + b/2. હવે આવું કઈક સૂત્ર છે, a + b + c = π, પરંતુ a + b/2 હોય તો π/2 - c/2 લખી શકાય? તો કે હા, લખી શકાય, બરાબર? એટલે શું કર્યું છે તો કે π - b/2 - c/2. અહીંયા આગળ તો હવે જો a + b/2 ની જગ્યાએ c/2 એટલે કે 2 sin π/2 - c/2 cos a - b/2 ના છેદમાં sin c. હવે આને કન્વર્ટ કરીએ. ચલો શું થાય છે? sin c છે, બરાબર? એટલે કે sin 2θ વાળું સૂત્ર, તો કે 2 sin c/2 cos c/2 2ac, બરાબર? એટલે કે sin 2θ. આવું શું કામ કર્યું? ચલો મને વિચાર આવે કે ભાઈ આવું સાહેબ તમે કર્યું, બરાબર? પણ શા માટે? તો કે જો મારે છેદ જોતો છે sin c/2, તો શું ખાલી આ છેદ આ કોઈ પણ ના છેદમાં 2 વડે ગુણીને 2 વડે ભાગું તો ના ચાલે? ના ચાલે. કારણ કે 2 વડે ગુણીને 2 વડે ભાગો તો આખાના છેદમાં 2 આવે, ખાલી થીટાના છેદમાં 2 આવતું નથી. એટલા માટે મેં sin c ની જગ્યાએ મેં 2 sin c/2 cos c/2 કરેલું
છે। હવે તો કે જો sin π/2 - c/2 હોય મિત્રો π/2 આવેલું છે અને π/2 જ્યારે પણ આવે છે ત્યારે શું થાય તો કે એ ચેન્જ થઈ જાય, બે કટ થઈ જાય। sin π/2 - c/2 એટલે કે cos c/2 cos a - b/2 ના છેદમાં sin c/2 cos c/2। sin c/2 એમનેમ રહેશે, cos c/2 બંને કટ થઈ જાય, આવે છે cos a - b/2 ના છેદમાં sin c/2 જે આપણું શું છે RHS એટલે કે જમણી બાજુ છે। તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતે આખો જવાબ આવે છે, બરાબર। ફરી એક વખત રિવિઝન કરી લઈએ છીએ તો કે sin એ આ આખું મારું sin સૂત્ર છે, એને મેં સૂત્રનો કર્તા બનાવ્યો છે। આની ઇક્વલ ટુ k લખાય, આની ઇક્વલ ટુ પણ k લખાય ને આની ઇક્વલ ટુ પણ k લખી શકાય છે। ત્યારે a = 1/k, આને હું સૂત્રનો કર્તા બનાવું, અહીંયા જાય કે અહીંયા આવી જાય એટલે sin a / k 1/k sin a, b = 1/k sin b, c = 1/k sin c। a b અને c ની કિંમત મેં આમાં મૂકી, બરાબર। એટલે જો 1/k sin a 1/k sin b ના છેદમાં 1/k sin c આવ્યું, બંનેમાંથી 1/k અંશ અને છેદમાંથી કેન્સલ કરી નાખ્યા, બરાબર। એટલે કે sin a sin b ના છેદમાં sin c, s s 2sc અને sin c એમનો, પછી sin c એટલે કે sin 2θ નું કર્યું 2 sin θ cos θ, બરાબર। પણ અહીંયા θ 2θ નથી, અહીંયા ખાલી θ છે c, બરાબર। એટલે કે θ/2 આવશે, એ હવે મને ખ્યાલ છે પાક્કો। sin a + b/2 હોય ત્યારે શું થાય તો કે π/2 - c/2 થાય। અહીંયા કીધું તો કે cos a - b/2 sin c/2 cos c/2 cos c/2 sin π/2 છે એટલે અહીંયા આગળ 90 એ પહોંચે, બરાબર। 90 એ પહોંચે અહીંયાથી ચાલવાનું શરૂ કરે, 90 એટલે એનું મન પરિવર્તન થાય, sin માંથી cos માં કન્વર્ટ થઈ જાય। તો અહીંયા આગળ જો sin માંથી cos માં કન્વર્ટ થઈ ગયો, cos c/2 અંશ અને છેદમાંથી દૂર, cos a - b/2 અને sin c/2 બંને બચ્યા છે। એ આપણો શું છે તો કે જમણી બાજુ આવી ગયેલું છે। હવે વાત કરીએ છીએ મિત્રો એની પછીનો દાખલો, દાખલા નંબર 4। મિત્રો એ દાખલો છે ને એમાં કાંઈ નથી, ખાલી વચ્ચે નિશાની માઈનસની છે, તો એ દાખલો છે તમે હોમવર્કમાં ટ્રાય કરવાનો છે। નથી આવડતો તો મને જણાવવાનું છે, બરાબર। તો એ આપણે એનું રિવિઝન કરી લેશું, ફરી વખત ભણશું કે દાખલો કઈ રીતે થાય છે। એની પછીનો દાખલો લઉં છું, હવે શું થયું તો કે sin b - c/2 દાખલા નંબર 5। sin b - c/2 is equal to b - c upon a cos a/2। મિત્રો આ જે છે એ આપણે દાખલો કઈ રીતે ગણશું તો કે આમાં છે ને થોડો ઘણો ટ્વિસ્ટ છે। કઈ રીતે ટ્વિસ્ટ છે ચલો જોઈએ। તો કે આની ઇક્વલ ટુ છે ને હું કઈ k ધારીશ, એટલે કે sin સૂત્રમાં। ચલો સૌથી પહેલા તો જમણી બાજુથી તો આપણે દાખલો ગણવો છે, b - c/a cos a/2। આમાં હું sin a upon a is equal to sin b upon b is equal to sin c upon c is equal to 1 upon હું k ધારીશ, 1 upon k ધારીશ એટલે કે a is equal to k sin a થશે, b is equal to k sin b થશે અને c is equal to k sin c થઈ જશે। ચલો આ રીતનું થયું, તો હવે આનું મારે સાદું રૂપ આપવાનું છે। આ a b અને c ની કિંમત ચલો મૂકો, sin b minus k sin c ના છેદમાં k sin a into cos a/2। ચાલો હવે શું થાય છે જુઓ, a k sin b minus k sin c ના છેદમાં k sin c
c તો હવે પાછું s s વાળું સૂત્ર એટલે કે s s 2cs બરાબર s s એટલે 2cs બંનેમાંથી કે કોમન નીકળી ગયા દૂર થઈ ગયા વાત થાય પૂરી એની પછીનું વિચારવાનું છે હવે તો કે જો sin b sin c એટલે કે 2 cos b plus c/2 into sin b minus c/2 ના છેદમાં sin a into cos a/2 હવે તો કે જો 2 cos b plus c/2 sin b minus c/2 cos a/2 તો હવે sin એને કઈ કન્વર્ટ કરવું પડે પાછું sin 2 થીટા વાળું સૂત્ર એપ્લાય કરવું પડે sin 2 થીટા એટલે શું થાય તો કે જો 2 cos b plus c/2 into sin b minus c/2 upon 2 sin અને cos અહીંયા આગળ શું આવે મિત્રો a/2 અને cos a/2 બરાબર આ કઈ રીતે આવ્યું તો કે જો આ છે ને મિત્રો અહીંયા આગળ આ બધે sin સાથે કેપિટલ એ આવશે હો એટલે શું થયું તો કે જો sin એ એટલે કે 2sc sin 2 થીટા વાળું સૂત્ર છેદમાં સોરી ઇન્ટુ હજી અહીંયા આગળ cos a/2 છે હવે જુઓ 2 કટ cos a/2 કટ જે બચ્યું છે એ લખું છું sin b plus c/2 into sin b minus c/2 ના છેદમાં sin a/2 પરંતુ હજી sin a/2 છે એને હું કઈક આ રીતે લખી શકું a + b + c બરાબર પાઈ તો a + b એટલે કે a/2 is equal to pi/2 minus b plus c/2 રેડી છે મિત્રો શું કર્યું તો કે મેં છે a ને સૂત્રનો કરતા બનાવ્યો પણ અહીંયા a નથી a/2 છે એટલે બધાને ભાગ્યા 2 a/2 ને સૂત્રનો કરતા બનાવવું એટલે b plus c બરાબર ની આ સાઈડ આવે માઈનસ થઈ જાય પાઈ ના છેદમાં 2 એટલે કે pi/2 minus b plus c/2 એટલે કે a/2 ની જગ્યાએ હું આ મૂકીશ તો કે cos b plus c/2 sin b minus c/2 ના છેદમાં sin pi/2 minus b plus c/2 pi/2 છે એટલે sin નું થઈ જશે cos b plus c/2 sin b minus c/2 ના છેદમાં cos b plus c/2 cos b plus c/2 cos b plus c/2 કટ થઈ જાય બચે sin b plus c/2 જો મિત્રો આવું કંઈક મારે લાવવાનું હતું તો મિત્રો આ જે છે એ હતો આપણો દાખલા નંબર 5 બરાબર સાવ ઈઝી દાખલો કહી શકાય એની પછી ઝડપથી એક એક્ઝામ્પલ ગણી લેવો છે અને પછી આપણો આજનો લેક્ચર જે છે એ કમ્પ્લીટ કરવાનો છે a of b cos c minus c cos b is equal to b square minus c square બરાબર આ જ રીતે છે ને b square minus c square a minus b cos c minus c cos b is equal to okay ચલો ઝડપથી મિત્રો દાખલા નંબર 6 છે ઝડપથી અને ઈઝી પતી જશે સૌથી પહેલા તો a એમનું રાખીએ આ b અથવા તો a ને અંદર ગુણાવી દો એટલે કે ab cos c આન્સર ડાબા બરાબર a ને અંદર ગુણાવી દો cos c minus ac cos b ab એમનો cos c નું સૂત્ર એટલે કે c સિવાયના બંને પ્લસ a² + b² c minus
છેદમાં 2ab માઈનસ AC એમનો b સિવાયના બંને પ્લસ એટલે કે a² + c² - b² ના છેદમાં 2ac. ચલો હવે જુઓ તો કે AC AC કટ AB AB કટ જે બચ્યું છે લખું છું તો કે જુઓ હવે અહીંયા આગળ છેદમાં 2 અહીંયા પણ છેદમાં 2 બંનેમાંથી 1/2 કોમન લઈ લેવામાં આવે બંનેમાંથી 1/2 કોમન લઈ લેવામાં આવે તો હવે બચ્યા ખાલી એટલા એટલે કે a² + b² - c² નિશાની માઈનસની માઈનસ a² + c² - b². અહીંયા આગળ નિશાની ચેન્જ થઈ જાય આ માઈનસ ને આ પ્લસ 1/2 a² - a² કટ એટલે કે 2b² - 2c². બંનેમાંથી 2 કોમન લેવામાં આવે એટલે કે 1/2 ગુણ્યા 2b² - c². 2 2 કટ આવી ગયું છે b² - c² જે આપણું જમણી બાજુ છે. ખ્યાલ આવ્યો મિત્રો? ફરી વખત તો કે જો cos c ની જગ્યાએ મેં ખાલી એટલી કિંમત મૂકી a² + b² - c². કોઈ પણ sin cos સૂત્રમાં વસ્તુ એટલી જ યાદ રાખવાની થીટા તમને શું આપ્યો છે તો કે c આપ્યો તો કે હા તો કે c જે છે ની માઈનસમાં આવશે બાકીના બંને પ્લસમાં આવશે. તો જો આ c છે માઈનસમાં બાકીના બંને પ્લસમાં. એવી જ રીતે b છે તો b પ્લસ આવશે સોરી માઈનસ આવશે બાકીના બંને પ્લસમાં આવશે અને છેદમાં જે પ્લસ હોય ની b. રેડી? આખું ab ab કટ અહીંયાથી ac ac કટ બચ્યા 1/2 1/2 બંનેમાંથી 1/2 કોમન કાઢ્યા ખાલી અંશ બધે બચ્યા નિશાની માઈનસ ની આપી દીધી તો કે a² કટ થઈ ગયા +b² + b² 2b² -c² - 2c². બંનેમાંથી 2 કોમન કાઢ્યા 1/2 * 2 બચ્યા b² - c² b² - c² 2 2 કટ. બરાબર? તો મિત્રો આ હતો એ છે આપણો દાખલા નંબર 6. તો મિત્રો દાખલા નંબર 13 સુધી થોડાક વિશિષ્ટ પ્રકારના અને સરસ એવા દાખલાઓ છે તમારે ઘરે ટ્રાય કરવાની છે. એમાંથી જે દાખલા નથી આવડતા મિત્રો જે દાખલાઓ વ્યવસ્થિત રીતે સાંભળજો જે દાખલાઓ નથી આવડતા 13 દાખલા સુધીમાં એ તમારે મને જણાવવાનું છે. એ દાખલાઓ જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર? હવે નહીતર પછી જો ડાઉટ ના હોય તો આપણે સીધા કૂટ પ્રશ્નો જે છે બરાબર વિશિષ્ટ પ્રકારના એ કૂટ પ્રશ્નો ઉપર જઈશું. અહીંયા સુધી આજનું સેશન રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.